નમસ્કાર. શ્રી GS પટેલ સ્કૂલ કુવારલાની અંદર ધોરણ 7 વિષય વિજ્ઞાન, જેની અંદર પ્રકરણ છે ગતિ અને સમય, જેની અંદર કે આપણે ઝડપ ભણ્યા કે ઝડપ કોને કહેવાય કે એકમ સમયમાં કાપેલા અંતર અને તે માટે લીધેલો સમય, તેને આપણે શું કીધું હતું? ઝડપ. શું કીધું હતું? ઝડપ. એના પછી આપણે ભણવાનું છે સમયનું સાચું માપન. સમયનું માપન કે તમે સમયનું માપન કેવી રીતે કરી શકો છો, તેના માટે આપણે કે દિવાલ ઘડિયાળ, ટેબલ ઘડિયાળ અને ડિજિટલ ઘડિયાળનો ઉપયોગ કરીને તમે સમયનું માપન કરી શકો છો. એના પછી આપણે આવ્યું છે સાદું લોલક. ચલો, સાદું લોલક એ કઈ ગતિનું જાણીતું ઉદાહરણ છે? કઈ ગતિનું? આવર્ત ગતિનું સૌથી જાણીતું ઉદાહરણ છે. તો આપણે પણ એક સાદું લોલક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે સૌ પ્રથમ એક શું લીધું? દોરો. શું લીધું? દોરો. એના છેડે શું બાંધ્યો છે? પત્તર. અને એ દોરીને આપણે ઉપર લટકાવી છે. અને એના નીચે આપણે શું લગાવ્યું છે? પથ્થર. શું લગાવ્યું છે? પથ્થર. હવે ધાતુના ગોળાને તમે લોલકનો ગોળો પણ કહી શકો છો. કે સૌ પ્રથમ આપણે દોલન કોને કહેવાય, આવર્તકાળ કોને કહેવાય, એ આપણે આ પરથી આપણે જાણીશું. ચલો, બધા દોલન તરફ ધ્યાન આપશે. ચલો નીતિશ, સૌ પ્રથમ લોલકના ગોળાને તમે એ તરફ લઈ જાઓ જ્યાં દિવાલ પર લખેલો છે ને એ, ત્યાં સુધી. રેડી? હવે એક દોલન ક્યારે પૂરું થયું કહેવાય? જ્યારે નીતિશ દ્વારા ગોળાને મુક્ત કરવામાં આવશે. એ ગોળો એ સ્થાનથી કયા સ્થાન ઉપર જશે? બી સ્થાન ઉપર જઈ અને પાછો ઓ સ્થાન પર આવશે ત્યારે કેટલા દોલન થયા કહેવાશે? એક દોલન. ચલો નીતિશ, લોલકના ગોળાને મુક્ત કરો. તમે ગણજો કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 ચલો સ્ટોપ કરી દો. ચલો, બધાને સમજાઈ ગયું? હા. આ કે દોલન કર્યું કહેવાય. સાદું લોલકે શું કર્યું? દોલન. એના પછી આપણે ભણવાનું છે આવર્તકાળ. શું ભણવાનું છે? જ્યારે લોલક એક દોલન પૂરું કરે. કેટલો? એક દોલક. તેના માટે કેટલો સમય લાગે? આપણે એક દોલન વિશે હાલ ભણ્યા કે જ્યારે એ સ્થાનથી બી સ્થાને જઈને પાછો ઓ સ્થાને આવે ત્યારે એક દોલન કહેવાય છે. તો એના માટે કે લાગતો સમય કેટલો છે? કે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ. તેના પરથી આપણે તેનો આવર્તકાળ શોધી શકાય છે કે દોલને કરેલી દોલનની સંખ્યા અને તે માટે લાગતો સમય. તેના પરથી આપણે એનો શું શોધી શકીએ છીએ? આવર્તકાળ શોધી શકીએ છીએ. ચલો, સાદું લોલકમાં બધાને ખબર પડી ગઈ?